પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તાર પાસે આવેલી અંબિકા શાક માર્કેટમાં 1/1/2000 એટલે કે આજથી 25 વર્ષ પૂર્વે સ્વર્ગસ્થ રામજીભાઈ મફતલાલ પટણી પોતાની પેઢી પર મહાકાળી માતાના મંદિરથી અખંડ જ્યોત લાવી પેઢીમાં મંદિર બનાવી પ્રગટાવવામાં આવી હતી. આ અખંડ જ્યોત પ્રગટાવવાને 25 વર્ષ પૂર્ણ થતા તેઓના પુત્ર મહેન્દ્ર પટણી દ્વારા તેઓની પેઢી ખાતે અખંડ જ્યોતનો રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ રજત જયંતિ મહોત્સવને લઈને પેઢી ખાતે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પાટણના વિદ્વાન પંડિતોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી યજ્ઞમાં આહુતિ આપીને અખંડ જ્યોતની રજત જયંતિ મહોત્સવની ઉજવણી મહેન્દ્રભાઈ પટણી પરિવાર દ્વારા કરાવવામાં આવી હતી. આ પ્રસંગે મહેન્દ્રભાઈ પટણીએ જણાવ્યું કે આજથી 25 વર્ષ પૂર્વે તેઓના પિતાશ્રી સ્વર્ગસ્થ રામજીભાઈ મફતલાલ પટણી દ્વારા તેઓની પેઢીમાં મંદિર બનાવી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. તેને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મહાયજ્ઞ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ અખંડ જ્યોતના દર્શન અંબિકા શાક માર્કેટના તમામ વેપારીઓ પોતાની પેઢી ખોલે તે પૂર્વે ચોક્કસથી દર્શન કરી પોતાના ધંધા રોજગાર અને દિવસ સારો જાય તેવી પ્રાર્થના કરતા હોવાથી આજે અંબિકા શાક માર્કેટની અખંડ જ્યોત આસ્થાના કેન્દ્ર સમૂહ બની રહી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. રજત જયંતિ મહોત્સવના મહાયજ્ઞને લઈને પોતાના સગા સંબંધીઓ અને શાક માર્કેટના પ્રમુખ મંત્રી સહિત વેપારીઓએ પણ અખંડ જ્યોતની સાથે મહાયજ્ઞના દર્શનનો અનેરો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. આજે શાક માર્કેટમાં એક અનેરો અવસર આવેલો છે. અહીંયા 1/1/2020ના રોજ મહાકાળી માતાની વેપારી ભાઈઓ દ્વારા જ્યોત પ્રગટાવેલી એ મારા પપ્પા શ્રી રામજીભાઈ મફતલાલ દ્વારા એ જ્યોતનો અહીંયા એમને દીપ પ્રગટાયેલો અને આજે એને 25 વર્ષનો પૂર્ણ થયે આજે એનો યજ્ઞનો મહોત્સવ રાખવામાં આવેલો હતો. અને આજના દિવસમાં અહીંયા વેપારી ભાઈઓનો ખૂબ ઘસારો રહી દર્શનનો લાભ લઈ પ્રસાદ લઈને લોકો ધન્યતા અનુભવ્યા હતા. આ જ્યોતની વિશિષ્ટતા એવી છે કે અહીંયા લોકો વર્ષોથી વેપાર કરે છે. એ વેપારોમાં સવારે વહેલા 3 વાગે અહીંયા અખંડ જ્યોતના દર્શન કરી પોતાની દિનચર્યા ચાલુ કરતા હોય છે. અને એવી આસ્થાથી લોકો પોતાનું સુખ અને સમૃદ્ધિમય જશે એવી આસ્થા સાથે અહીંયા રોજ દર્શનનો લાભ લઈ પછી જ પોતાનો ધંધા રોજગાર ચાલુ કરતા હોય છે. અને આજે પણ અહીંયા 25 વર્ષ પૂર્ણ થઈ અખંડ જ્યોત ચાલુ છે અને અખંડ જ્યોતના લોકો દર્શનનો રોજે રોજ લાભ લે છે. અને માતાજીને પણ આસ્થા એટલી છે કે માતાજી દરેકની પૂર્ણાવતી દરેકના જે પણ મનોકામનાઓ અહીંયા યાચના મૂકે તો પૂર્ણ થાય છે.